અમદાવાદ સિવિલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટે નિવેદન આપ્યું છે. કોરોનાના નવા સ્ટ્રેનને લઈને આ નિવેદન આપવામાં આવ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે કે કોરોનાથી સાજા થનારને વાયરસનો નવો સ્ટ્રેન ફરી થઈ શકે છે. કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ઝડપથી ફેલાઈ શકે છે તેવી વાત પણ કરવામાં આવી છે. તો કોરોના વાયરસના નવા પ્રકારના સ્ટ્રેનોને રાજ્યમાં પગપેસારો થઈ ચૂક્યો છે. જોકે આ નવા સ્ટ્રેનના કેસો રાજ્યમાં ન વધે તે માટેના પ્રયાસો પણ પ્રશાસને શરૂ કર્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે કે કોરોનાનો નવો સ્ટ્રેન કોરોનાથી ઝડપથી ફેલાઈ શકે છે. કોરોના કરતાં પણ તે વધુ ચેપી છે. આ સાથે કોરોના જેમને થઈને મટી ગયો છે તેમને પણ આ નવો સ્ટ્રેનનો ચેપ લાગવાની પણ શક્યતા રહેલી છે. તેમણે એમ પણ કહ્યું છે આ સ્ટ્રેનના કેસીસ વધશે તો સિવિલ હોસ્પિટલ સારવાર માટે સજ્જ છે. આ સ્ટ્રેનના નવા દર્દીની સારવાર માટે કોઈ અલગ વ્યવસ્થાની જરૂર નથી. કોરોના બાદ કોરોનાનો નવો પ્રકાર સ્ટ્રેન તેની પણ ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે આ સ્ટ્રેન અને કોરોનાની વચ્ચેનો મૂળભૂત તફાવત શું છે એ જાણીશું અને સિવિલ હોસ્પિટલ કેટલી સજ્જ છે જો કદાચ આ કેસીસ વધે તો એને કંટ્રોલમાં કરવા માટે. આ અંગેની વાત કરશું આપણે સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રજનીશ પટેલ સાથે. ડોક્ટર, સૌથી પહેલા એ જણાવો કે કોરોના અને સ્ટ્રેન આ બેની વચ્ચેનો મૂળભૂત તફાવત શું છે? હવે કોરોના જે છે એ વાયરસ છે. વાયરસ એક સ્ટ્રેન્ડ હોય છે, એક ધાગા જેવું હોય છે. એ ધાગાના અમુક ઘટકો હોય. આપણે માની લઈએ કે 1 થી 25 ઘટકનું કોરોના વાયરસ બનેલું છે. તો એ કોરોના વાયરસ જ્યાં સુધી એ ઘટકો એ જ સિક્વન્સમાં રહે ત્યાં સુધી કોરોના વાયરસ કહેવાય. હવે જે તમે નવા સ્ટ્રેનની વાત કરો છો એમાં આપણે માની લઈએ કે 1 થી 25 એટલે 1, 2, 3, 4, 5, 6, 25 સુધીના ઘટકો એમાં પ્રસ્થાપિત થયેલા છે અને જે આપણે અત્યાર સુધી જોયા છે. આ જે નવું સ્ટ્રેન થયો એનો મતલબ એમ થયો કે ઘટક નંબર 2 અને ઘટક નંબર 4 અથવા ઘટક નંબર 5 અને ઘટક નંબર 15 એ બે જગ્યાએ એ બે ઘટકોએ પોતાની જગ્યા બદલી છે. એ જે જગ્યા બદલાય એના થકી થોડાક મૂળભૂત જે એના પ્રોપર્ટીઝ હોય વાયરસની એમાં ફેરફાર આવે. આ જે નવો વાયરસ છે એમાં એ જે ઘટકો છે એ પોતાની સ્થાન સ્થળાંતર કરી અને બીજી જગ્યાએ બેઠા છે એટલું જ છે, બીજું કાંઈ છે નહીં. એના થકી એવો કોઈ બીજો રિપોર્ટ આપણી પાસે આવ્યો નથી અધર દેન કે એ વધારે ઇન્ફેક્ટિવ થયો છે, એનાથી વધુ ચેપ લાગે છે, વધુ લોકોને ચેપ પહોંચાડી શકે એવી એની સક્ષમતા વધી છે. બીજું કંઈ ધ્યાનમાં આવ્યું નથી. ડોક્ટર, ઘાતકતાની વાત કરીએ તો કોરોનાની ઘાતકતા અને આ સ્ટ્રેનની ઘાતકતા એમાં કઈ તફાવત ખરો? આપણી પાસે અત્યારે એ બાબતના કોઈ એવા રિપોર્ટ અથવા લાંબી હિસ્ટ્રી ખ્યાલ નથી. આ નવો સ્ટ્રેન આવ્યો છે, યસ, એટલે મ્યુટેશન થયું છે. એ મ્યુટેશન એ કાયમ વાયરસમાં થતા હોય છે. એનું એક સાદો ઉદાહરણ લઈએ તો શરદીનો જે વાયરસ છે એ શરદી બી વાયરસથી જ થાય છે, સાદી જે શરદી હોય છે. પરંતુ એ શરદી બીજાને લઈને તમને ફરી પાછી આવે ત્યારે એમાં મ્યુટેશન થઈ ગયું હોય છે એટલે તમને ફરીથી શરદી લાગવાની શક્યતાઓ રહે છે. એવી જ રીતે આ જે કોરોના વાયરસ છે એ તમારા એ ઘટક ચેન્જ થવાથી એની થોડી પ્રોપર્ટી ચેન્જ થાય છે પણ એનો બીજો કોઈ આપણને હજી ધ્યાનમાં આવેલું નથી. એટલે સાદી ભાષામાં એવું કહી શકીએ કે જેને કોરોના થયો છે, મટી ગયો છે, એને સ્ટ્રેન થવાના ચાન્સીસ તો ખરા જ. થિયોરિટિકલી યસ, એ શક્યતા રહે છે. પરંતુ અગર જો વેક્સિન આવે ત્યાં સુધી તમે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઇઝેશન રાખો તો એ થવાની શક્યતા નહીવત છે. હું અને મારા બીજા જોડીદાર એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ છે એ છેલ્લા 9 મહિનાથી ગુજરાતના હાઈએસ્ટ વાયરલ લોડમાં કામ કરીએ છીએ, દિવસના 4 કલાક. હજી સુધી અમને બેમાંથી એકને બી આ કોરોના વાયરસ થયો નથી, એનું સંક્રમણ થયું નથી. એનું એક જ કારણ છે કે વી આર વેરી કેરફુલ આ માસ્ક પહેરવા બાબતે. જ્યાં સુધી માસ્ક છે ત્યાં સુધી તમે સાબુત છો. છેલ્લો સવાલ કે સ્ટ્રેનના કેસીસ માનો કે વધી જાય તો સિવિલ હોસ્પિટલની અંદર કેવી તૈયારી છે, કેટલી અત્યારથી સાવચેતી દાખવી છે? સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની કેપેસિટી છે અને અમે ફૂલ લોડ સુધી હજી બી પેશન્ટ લઈ શકીએ તેમ છીએ. અને રાજ્ય સરકાર અને નીતિનભાઈ પટેલ સાહેબ એ બાબતે સંપૂર્ણ રીતે સજાગ છે. જેવા કેસીસ વધે છે એની સાથે યોગ્ય નિર્ણય લઈ અને જે જરૂરિયાત પર હોય એ પ્રમાણેના આદેશો આપવામાં આવે છે.
એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.